વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથિયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે અર્જુનજીને કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં જ કરી છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જગતની અંદર જે આ વર્ણ વિભાગ દેખાય છે એ વર્ણ વિભાગ મારા દ્વારા જ રચાયેલો છે અને એ વર્ણ વિભાગ પણ મેં જીવાત્માના પ્રાચીન કર્મ અનુસાર બનાવેલું છે. અને એ જ ભગવાને જેઓએ સૃષ્ટિની રચના કરેલી છે તેઓએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ એઓએ કયા કર્મ દ્વારા પોતાની આજીવિકા સંપાદન કરવી તેનું પણ વિધાન કરેલું છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં, મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં, સત્સંગી જીવન ઇત્યાદિ ગ્રંથોની અંદર એનું વિસ્તારથી વર્ણન છે. બ્રાહ્મણ વર્ણ છે એણે વેદ ભણવાનો છે તથા ભણાવવાનો છે, યજ્ઞ કરવાનો છે તથા કરાવવાનો છે, દાન લેવાનું છે અને દાન આપવાનું છે. આ 6 પ્રકારના કર્મ દ્વારા પોતાની આજીવિકા એણે ચલાવવાની છે. ક્ષત્રિય વર્ણ છે. ક્ષત્રિય વર્ણએ પણ વેદ ભણવાનો છે પરંતુ કોઈને ભણાવવાનો નથી. યજ્ઞ કરવાનો છે પરંતુ કોઈને કરાવવાનો નથી. દાન આપવાનું છે પરંતુ દાન લેવાનું નથી. અને સંપૂર્ણ માનવ માત્રની રક્ષા કરી એણે પોતાની આજીવિકા સંપાદન કરવાની છે. તે જ પ્રમાણે વૈશ્યએ પણ વેદ ભણવાનો છે પરંતુ ભણાવવાનો નથી. યજ્ઞ કરવાનો છે પરંતુ કરાવવાનો નથી. દાન આપવાનું છે પરંતુ દાન લેવાનું નથી. અને વાણિજ્ય દ્વારા અર્થાત કે વેપાર દ્વારા પોતાની આજીવિકા સંપાદન કરવાની છે. તે જ પ્રમાણે શૂદ્રએ કેવલ ને કેવલ પોતાની કુળ પરંપરાથી જે વ્યવસાય ચાલ્યો આવ્યો છે એ વ્યવસાય એણે ભણવાનો છે અને એ વ્યવસાય દ્વારા પોતાની આજીવિકા ચલાવવાની છે. ચતુર્વર્ણને આપણા મહર્ષિઓએ વેદ ભણવાની આજ્ઞા આપી નથી, પરંતુ એ લોકો ઇતિહાસ છે, પુરાણ છે ઇત્યાદિકનું શ્રવણ કોઈ બ્રાહ્મણ થકી કરી શકે છે એટલી છૂટ એ લોકોને આપવામાં આવી છે. અને ઇતિહાસ અને પુરાણ જે છે એ 5મો વેદ જ છે. ઇતિહાસ પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે એવું શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ સૃષ્ટિની રચના કરી અને સૃષ્ટિની રચના કરી ભગવાને દરેક જીવ પ્રાણી માત્રની આજીવિકા બાંધેલી છે. અને એમાં પણ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણે તો અમુક વસ્તુનો વિક્રય ક્યારેય પણ કરવાનો નથી. અને બ્રાહ્મણ જે જન્મતા જ બાકીના 3 વર્ણનો ગુરુ છે, જન્મના બ્રાહ્મણો ગુરુ, એણે અમુક વસ્તુનો વિક્રય કરવાનો નથી. અને જો એ અમુક વસ્તુનો વિક્રય કરે તો એણે પ્રાયશ્ચિત કરવાનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં 5મા પ્રકરણના 45મા અધ્યાયના 33 થી લઈને
36મા શ્લોકની અંદર કહે છે કે વિક્રીણિત યદા વિપ્રો અપર્ણ્યમ પક્વાન્નમેવ ચ ગુડમ તિલમ પુષ્પફલમ સૌમ્ય કૃચ્છમ તદાચરેત લાક્ષા લવણ તૈલાની પયોદધિ ઘૃતાની ચ વિકૃત્વા ચર્મવાસંશ દ્વિધ ચાંદ્રાયણમ ચરેત અથોમન શિલાસુક્તિ ગુગ્ગલવન જનગૈરિકાન હિંગુર્ણાધેનુ શૃંગાશ્મ શસ્ત્રાસ્થિ નખરાન ગૃહમ મણિમુક્તા પ્રવાલાંશ્ચ વેણુવૈણ વમ મૃન્મયાન વિકૃત્વા ચ વમ વિપ્રં તપ્ત કૃચ્છમ વ્રતમ ચરિત. અર્થાત કે જો વિપ્ર એટલે કે બ્રાહ્મણ ન વેચવા યોગ્ય પક્વ અન્ન એટલે કે બનાવેલું અન્ન ને વેચે અથવા ગોળ તેલ પુષ્પ ફળ મૂળને વેચે તો તે સૌમ્ય કૃચ્છ પ્રાયશ્ચિતને કરે. લાખ લવણ તેલ દૂધ દહીં ઘૃત એટલે કે ઘી ચર્મ અને વસ્ત્રને જો વિપ્ર વેચે તો ચાંદ્રાયણ વ્રતને આચરે તથા મનસલ છીપ ગુગ્ગળ અંજન ગૈરિક નામનો ધાતુ વિશેષ હિંગ કામડી ધેનુ શિંગડા પાષાણ શસ્ત્ર ગજાદિકના અસ્થિ નખ ઘર મણિ મુક્તાફળ પ્રવાળ વેણુ વૈણવ અર્થાત કે વેણુથી બનાવેલા પાત્રો મૃત્તિકામય ઘટ કોઠી વગેરે અને ભૂમિને વિપ્ર જો વેચે તો તપ્ત કૃચ્છ વ્રતને કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા મનુ મહારાજ યાજ્ઞવલ્ક્ય ઋષિ ઇત્યાદિ કે વિપ્રોને એટલે કે બ્રાહ્મણને આટલી વસ્તુ વેચવાની મનાઈ કરેલી છે. બ્રાહ્મણનો પરમ ધર્મ જે છે એ મનુ મહારાજે વેદને ભણવો તથા વેદને ભણાવવો, યજ્ઞ કરવો તથા યજ્ઞ કરાવવો, દાન લેવું તથા દાન આપવું તથા ભિક્ષાટન ઇત્યાદિક જ બતાવેલો છે. પરંતુ એણે પોતાના વર્ણનો ત્યાગ કરીને વૈશ્ય વૃત્તિ ક્ષત્રિય વૃત્તિ કે શુદ્ર વૃત્તિ અપનાવવાની નથી. જો આપાતકાળ આવે તો જ બ્રાહ્મણ ક્ષત્રિય વૃત્તિથી અને વૈશ્ય વૃત્તિથી જીવિકા ચલાવી શકે છે. પરંતુ આપતકાળ વગર એણે વૈશ્ય વૃત્તિથી કે ક્ષત્રિય વૃત્તિથી જીવિકા ચલાવવાની નથી. અને એ વૈશ્ય વૃત્તિની અંદર પણ અહીં જે વસ્તુનો નિષેધ કરેલો છે એ વસ્તુ તો બ્રાહ્મણે ક્યારેય પણ વેચવાની નથી. આ વાત બધા જ લોકો આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.